નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે મિશન તલાટીની અંતર્ગત આપણે જે પેપર સિરીઝની સિરીઝ ચાલે છે, પેપર સોલ્યુશન ચાલે છે, તેમાંનું આજે આપણે એક પેપર જોવાનું છે. તો મિત્રો, જો આ પેપર તમને પસંદ આવે, એટલે કે આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને હા મિત્રો, જો અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલું બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી તમને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન અને દરેક અપડેટ તમને મળતા રહે. તો ચલો, સૌથી પહેલો આપણે પ્રશ્ન ચાલુ કરીએ. તો કે માતા પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તક પૂરી પાડવાની ફરજ બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? તો તે કલમ કઈ છે? તો તેમાં જવાબ આવશે 51 ક. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ભારતનું સ્થાન વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિએ અનુક્રમે કેટલામું છે? એટલે કે વિસ્તાર અને વસ્તી બંનેની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે? તો જો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો 7મું, અને જનસંખ્યાની દ્રષ્ટિએ વાત કરો એટલે કે વસ્તીની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો બીજું સ્થાન, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 જો કયું વિધાન યથાયોગ્ય નથી? તો જે વિધાન ખોટું છે તે આપણે શોધવાનું છે. તો તેમાં જોઈ લઈએ તો કે જીવન જીવવાની રીત, તો પશ્ચિમી રીત, આ વિધાન ખોટું છે. બાકીના ત્રણેય સાચા છે. તો સાચા જે વિધાનો છે તમે મિત્રો તપાસી લેજો. આપણને ઘણીવાર આમાંથી પણ પ્રશ્નો આપણે નીકળતા હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે ભારતીય સંસ્કૃતિ કઈ બે નદીના કિનારે પાલન પોષણ પામી હતી? તો તેમાં સાચો જવાબ બનશે આપણે મિત્રો સિંધુ અને રાવી નદી. એટલે સિંધુ અને રાવી આ બંને નદી ઉપર ભારતની સંસ્કૃતિ પાલન પોષણ પામી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 કે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો લોકમાતા જે શબ્દ છે તે ઉપયોગમાં લેવાય છે તે છે નદીઓ માટે. એટલે કે નદીઓ માટે લોકમાતા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 કે નીચેનામાંથી કઈ જોડી સાચી છે? તો નીચેમાંથી જે સાચી જોડી છે તે આપણે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, જે મોઢેરા ખાતે ઉજવવામાં આવે છે. બાકી ત્રણેય ખોટી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 કે દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી? એટલે કે નીચે જે ઓપ્શન આપેલા છે તેમાંથી જે ભાષા એક છે તે દ્રવિડ કુળમાં ભાષાનો સમાવેશ કરવામાં નથી આવતો. તો તે ભાષા છે હિન્દી ભાષા. તો હિન્દી ભાષાનો સમાવેશ દ્રવિડ કુળની ભાષાઓમાં કરવામાં આવતો નથી. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન નંબર આપણે 8 જોઈએ કે ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી છે, તેની સાક્ષી શું છે? એટલે કે તેની સાક્ષી રૂપે આપણે શું માની શકીએ છીએ કે ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી ચૂકી છે? તો તેમાં જવાબ આવશે મિત્રો વૃક્ષ પ્રેમ. એટલે કે વૃક્ષ પ્રેમ જે આદિમાનવ હતા તે વૃક્ષ પ્રેમ ખૂબ જ કરતા હતા. તે ઉપરથી આપણે કહી શકીએ કે ભારતની પ્રજા આદિકાળથી પર્યાવરણ પ્રેમી રહી ચૂકી છે અને હજી પણ હાલમાં રહે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું છે તે આપણે શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે જે ખોટું જોડકું છે કે નીચે, તો તેમાં જોઈએ કે લોથલ તો ધોળકા, ત્યારબાદ છે કે રંગપુર તો લીંબડી, ધોળાવીરા તો ભચાઉ, મોઢેરા તો મહેસાણા. તો આમાંથી આપણે જે ખોટું જોડકું છે તે શોધવાનું છે. તો લોથલ તો મિત્રો ધોળકામાં આવેલું છે, તે સાચું છે. ત્યારબાદ છે રંગપુર લીંબડીમાં આવેલું છે, તો તે પણ સાચું છે. ત્યારબાદ મોઢેરા જે આવેલું છે તે મહેસાણામાં આવેલું છે, તો તે પણ સાચું છે. તો ખોટું છે ધોળાવીરા. તો ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા આવેલું છે ખદીરબેટ, કચ્છ ને ભુજ તાલુકામાં આવેલું છે, જે ભચાઉમાં નથી આવેલું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 કે નીચેનામાંથી કઈ જોડ અસત્ય છે? તો જે અસત્ય જોડ છે તે આપણે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણ પોરબંદર ખાતે નથી આવેલું, તેથી આ વિધાન અસત્ય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 નીચેનામાંથી અયોગ્ય જોડી શોધો. તો અયોગ્ય જોડ આપણે શોધવાની, તો તેમાં જવાબ આવશે સમ્રાટ અશોકનો શિલાલેખ. તો મિત્રો સમ્રાટ અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે તમને બધાને જ ખબર છે. જે મિત્રોને ખબર છે તે નીચે કમેન્ટ બોક્સમાં આપજો, ને જે મિત્રોને નથી ખબર તે મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર ગોતીને, એટલે કે ફાઇન્ડ કરીને તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પણ અહીંયા અમદાવાદમાં તો નથી, એટલું તો આપણે આ જવાબ ઉપરથી આપણે કહી શકીએ કે સમ્રાટ અશોકનો શિલાલેખ અમદાવાદમાં નથી, કારણ કે આ જોડકું આપણે ખોટું છે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 12 તરફ જઈએ કે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય નથી? એટલે કે અયોગ્ય નથી તે વિધાન હવે આપણે શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે ચાંપાનેરનો દરવાજો, જે પંચમહાલમાં આવેલો છે, જે અયોગ્ય નથી. બાકીના ત્રણેય અયોગ્ય છે.
ક્વેશ્ચન નંબર 13 કે નીચેનામાંથી કઈ જોડ અસત્ય છે? તો અસત્ય જોડ શોધવાની છે, તો તેમાં જવાબ આવશે ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જે જૂનાગઢમાં નથી આવેલી, તેથી તે જોડ અસત્ય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14, અને હા મિત્રો, આમાં જે સત્ય જોડ હોય તે તમે તમારી રીતે મિત્રો આ વિડીયોને પોઝ કરીને એકવાર નજર કરી લેજો, કારણ કે સત્ય જે છે તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તે આપણે તેને પણ તરફ આપણે ધ્યાન કરી લેવું જોઈએ. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 14 જોઈએ કે ગુજરાતના મેળાના સંદર્ભમાં કયું વિધાન યથાયોગ્ય નથી? તો તેમાં જવાબ આવશે ભવનાથનો મેળો. તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો બોટાદ જિલ્લામાં તો નથી ભરાતો, કે બોટાદમાં નથી ભરાતો, એ આપણે આ પ્રશ્ન ઉપરથી, આ જવાબ ઉપરથી આપણે કહી શકીએ છીએ. તો ભવનાથનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? તો તેનો જવાબ તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. ક્વેશ્ચન નંબર 15 કે ગુજરાતના મેળાના સંદર્ભે કયું વિધાન યથાયોગ્ય છે? તો જે યથાયોગ્ય જે વિધાન છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, એટલે કે માત્ર એક, એટલે કે માત્ર એટલે શામળાજીનો મેળો તો અરવલ્લીમાં ભરાય છે, તે ઓનલી એક જ સાચું છે, બાકીના ત્રણેય ખોટા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 જોઈએ કે ભારતની પ્રાચીનતમ પ્રજાના સંદર્ભમાં કયું વિધાન યથાયોગ્ય નથી? તો પ્રાચીનતમ પ્રજા છે તેના સંદર્ભમાં આપણે યથાયોગ્ય નથી તેવું આપણે જોડકું શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે માતૃમૂલક કુટુંબ પ્રથા આર્યો. જે આ જોડકું છે જે ખોટું છે, કે માતૃમૂલક કુટુંબ પ્રથા જે છે તે આર્યોની નથી, તો આ વિધાન આપણે યથાયોગ્ય નથી, બાકીના ત્રણેય યથાયોગ્ય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 કે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં કેટલી કલાઓનો ઉલ્લેખ જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે મિત્રો 64 કળામાં, એટલે કે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 18 કે નીચેનામાંથી કઈ કૃતિ કાલિદાસની છે? તો કાલિદાસની કૃતિનું નામ છે મેઘદૂત. આ મેઘદૂત કૃતિ જે છે તે કાલિદાસની કૃતિ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 જોઈએ કે વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? તો તેમાં જવાબ આવશે ભરત નૃત્ય શૈલી, એટલે કે ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે વૈજયંતીમાલા અને હેમા માલિની જોડાયેલા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 કે ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો ભારતનો જે વેદ છે તે સંગીત કલાને લગતો ગણાય છે, તો એ વેદનું નામ શું છે? તો તે વેદનું નામ મિત્રો સાચું વેદનું નામ આવશે સામવેદ. જે સામવેદ છે તે સંગીત કલા સાથે સંકળાયેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 કે ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતીએ હિન્દ તરીકે કોણ જાણીતું હતું? તો તૂતીએ હિન્દ તરીકે જાણીતું કોણ હતું? તો તેમાં જવાબ આવશે અમીર ખુસરો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 કે ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો તેમાં જવાબ આવશે આદિવાસીઓનું નૃત્ય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 23 કે ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? તો તેમાં જવાબ આવશે મૂળ આફ્રિકાના વતની હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 જોઈએ કે વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 21 જૂન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 25 કે ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે શામાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો? તો તેમાં જવાબ આવશે માટીમાંથી, એટલે કે જ્યારે ધાતુકામની શોધ, એટલે કે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે તે માટીમાંથી બનાવેલા ઓજારો, ત્યારબાદ તેમની સાધન સામગ્રીઓ બનાવીને તેનો ઉપયોગ કરતો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 કે કાચી માટી અને પકવેલી માટી, એટલે કે ટેરાકોટા, જે પકવેલી માટી છે તેને ટેરાકોટા પણ કહેવામાં આવે છે. તો કાચી માટી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, કે જેનો ખ્યાલ ક્યાંથી મળેલા અવશેષોના આધારે આપણને મળે છે? તો તેમાં જવાબ આવશે મિત્રો લાંઘણજ, એટલે કે મહેસાણા. જે લાંઘણજ જે આપણને પુરાતત્વ જે આપણને સ્થળ મળેલું છે ત્યાંથી આ વસ્તુ આપણને જાણવા મળે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 જોઈએ આપણે કે પાટણના પટોળાના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય નથી? તો કે યોગ્ય વિધાન નથી, તો કે જે બેવડ ઇક્કત જે જામનગરથી મંગાવવામાં આવે છે, જો તે આ વિધાન ટોટલી ખોટું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો તેમાં જવાબ આવશે ખોટું જોડકું, તો કે જરદોશી કા વર્ક, તો તે જયપુરમાં નથી થતું, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 જો કે ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? એટલે કે ભારતનો દરિયા કિનારો ટોટલ કેટલા કિલોમીટર ધરાવે છે? તો તેમાં મિત્રો સાચો જવાબ આવશે 7517 કિલોમીટર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 જોઈએ કે વિશ્વવિખ્યાત કયા બે હીરાઓ ભારતમાંથી મળી આવ્યા છે? તો તેમાં જવાબ આવશે કોહિનૂર અને ગ્રેટ મુગલ.
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31 કે ફર્નિચર માટે ગુજરાતનું સંખેડા તેમજ રમકડા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો કે ફર્નિચર માટે ગુજરાતનું સંખેડા જાણીતું છે. તેવી જ રીતે રમકડા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? તો તેમાં જવાબ આવશે ઈડર, જે ઈડર આવેલું છે સાબરકાંઠામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 કે રાજસ્થાનનું કયું શહેર જળતર કામ માટે જાણીતું છે? તો તેમાં જવાબ આવશે બિકાનેર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 કે ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાંથી જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવે છે. તો આ અકીકના પથ્થરોને અલંકારમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ખંભાત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 કે બધી જ કલાઓમાં કઈ કલાનું સ્થાન મોખરે છે? તો તેમાં જવાબ આવશે ચિત્રકલા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 કે સંગીતમાં મુખ્ય 5 રાગો હોય છે કે જેમાં શ્રી દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી તેમાં ભારતીય સંગીતના કુલ સ્વરોની સંખ્યા કેટલી છે? તો જે ભારતીય સંગીત છે તેની અંદર કુલ સ્વરોની સંખ્યા કેટલી છે? તો તેમાં જવાબ આવશે 7. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36 કે ખીજડીએ ટેકરે નવલિકા કોની છે? એટલે કે ખીજડીએ ટેકરે નવલિકાના લેખકનું નામ શું છે? તો તેમાં જવાબ આવશે ચુનીલાલ મડિયા. ક્વેશ્ચન નંબર 37 કે આંસુ ભીનો ઉજાસ આ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે મિત્રો દિલીપ રાણપુરા. તો કે જે આંસુ ભીનો ઉજાસ છે, ઉજાસ જે નવલકથા છે તે નવલકથાના લેખકનું નામ છે દિલીપ રાણપુરા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 જોઈએ કે નરસિંહ મહેતાની કઈ કૃતિ આત્મચરિત્રાત્મક કૃતિ છે? તો આત્મચરિત્રાત્મક કૃતિ છે જે નરસિંહ મહેતાની તે કૃતિનું નામ છે કુંવરબાઈનું મામેરું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 જોઈએ કે ભોળી રે ભરવાડન જળકમળ છાંડી જાને અને જાગને જાદવા આ વગેરે નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? તો તેમાં જવાબ આવશે ઝૂલણા છંદમાં. એટલે કે નરસિંહ મહેતાના લગભગ બધી પંક્તિઓ અને જે એમના પ્રભાતિય છે તે લગભગ તે ઝૂલણા છંદમાં જ લખાયેલા છે, કારણ કે ઝૂલણા છંદ નરસિંહ મહેતાનો પ્રિય છંદ હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 કે જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જેણે ગેરસમજ કરી છે તેને નરસિંહ મહેતા કેવા કહીને હસી કાઢે છે? તો તેમાં સાચો જવાબ આવશે મિત્રો ગરબડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41 કે 15મી સદીમાં થઈ ગયેલા ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને પ્રિય હતું? તો તેમાં જવાબ આવશે વૈષ્ણવજન તો તેને કહીએ, કે જે નરસિંહ મહેતાનું પદ હતું અને ગાંધીજીને પ્રિય હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 કે નીચેનામાંથી કયા લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો તેમાં જવાબ આવશે ચુનીલાલ મડિયા. તો આ ચુનીલાલ મડિયાને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક આ બંનેથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 કે કૃતિ અને તેના પાત્રના સંદર્ભમાં કઈ જોડ અયોગ્ય છે? તો કૃતિ અને તેના પાત્રના સંદર્ભમાં અયોગ્ય જોડ આપણે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે મૂંજ, મૃણાલવતી, તૈલપ આ ત્રણેય પાત્રો મળેલા જીવમાં આવતા નથી. તો તેથી તે આ જોડ અયોગ્ય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 જોઈએ કે નીચેનામાંથી કઈ કૃતિ ચુનીલાલ મડિયાની નથી? તો ચુનીલાલ મડિયાની નથી તેવી કૃતિનું નામ છે કાગળના કેસુડા, જે ચુનીલાલ મડિયાની કૃતિ નથી. ક્વેશ્ચન નંબર 45 કે ઉત્તમ આખ્યાનકાર માણભટ્ટ અને કવિ શિરોમણી તરીકે કોણ પ્રખ્યાત છે? તો તેમાં જવાબ આવશે કવિ પ્રેમાનંદ. જે કવિ પ્રેમાનંદ માણભટ્ટ અને કવિ શિરોમણી તરીકે પ્રખ્યાત છે. ક્વેશ્ચન નંબર 46 પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે? એટલે કે પ્રેમાનંદે જે દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામર પશુવત અને વ્યવહાર કરતા દર્શાવ્યા છે? તો તેમાં સાચો જવાબ આવશે મિત્રો દેવોને. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 કે નટરાજના શરીરમાં પ્રવેશીને તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવામાં કોણ સફળ થાય છે? તો તેમાં જવાબ આવશે કળી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 કે વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું વર્ણન કયા પુસ્તકમાં થયેલું છે? તો તેમાં જવાબ આવશે અહિંસાની ખોજમાં. તો કે અહિંસાની ખોજમાં વિનોબા ભાવેના જીવન પ્રસંગોનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 વિનોબા ભાવેનું પૂરું નામ જણાવો. તો વિનોબા ભાવેનું પૂરું નામ શું છે? તો તેમાં જવાબ આવશે વિનાયકરાવ નરહરી ભાવે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50
કે લેખક કવિના જન્મસ્થળના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય નથી, એટલે કે જે લેખક છે તે કવિના જન્મસ્થળના સંદર્ભમાં જે વિધાન યોગ્ય નથી તે આપણે દર્શાવવાનું છે. તો તેમાં મિત્રો સાચો જવાબ શું બનશે? તો તેમાં સાચો જવાબ બનશે પ્રેમાનંદ. તો પ્રેમાનંદ એ વઢવાણમાં તેમનો જન્મ થયો નથી. તો વઢવાણમાં તો કયા કવિનો જન્મ થયો હતો તે તો તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. અને સાથે સાથે પ્રેમાનંદનો જન્મ કયા શહેરમાં થયો હતો તે પણ તમે નીચે કમેન્ટમાં જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 કે શ્રુતિનો અર્થ જણાવો. તો શ્રુતિનો અર્થ શું થાય છે મિત્રો? તો શ્રુતિ એટલે વેદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 52 જોઈએ કે શબ્દ સમજૂતીના સંદર્ભમાં કયું વિધાન યોગ્ય નથી? તો શબ્દ સમજૂતીના સંદર્ભમાં યોગ્ય જે વિધાન નથી તો તેમાં સાચો જવાબ મિત્રો બને છે પસાયતો એટલે પડસાયો. જે આ વિધાન યોગ્ય બનતું નથી, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 શબ્દ સમૂહ માટે એક શબ્દ યોગ્ય ન હોય તે શોધો. જે શબ્દ સમૂહ આપેલા છે તેની અંદર જે એક શબ્દ આપેલો છે શબ્દ સમૂહ, તેમાં જે યોગ્ય નથી તે આપણે યોગ્ય ન હોય તેવું શોધવાનું છે. તો તેમાં જવાબ છે આંખનો પલકારો. જો તેના માટે એક શબ્દ આપણે પલક ન વાપરી શકીએ, આંખના પલકારો માટે પલક શબ્દ વાપરી શકતા નથી, તેથી ત્યાં ખોટું છે. તો આ જ આપણો સાચો જવાબ બનશે 53માં પ્રશ્નનો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54 સમાનાર્થી શબ્દની કઈ જોડ અયોગ્ય છે? તો તેમાં સાચો જવાબ બનશે પાગ. તો પાત્ર. તો પાગ એટલે પાત્ર, પાગનું સમાનાર્થી પાત્ર થતું નથી, તેથી તે અયોગ્ય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 55 જોઈએ કે સાચી જોડણી શોધો. તો પ્રતિથિની આપણે સાચી જોડણી શોધવાની છે. તો સાચી જોડણી આવશે પ્રતિથિની, ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 નીચેનામાંથી કઈ જોડણી યોગ્ય છે? એટલે કે અદ્ભુતની આપણે યોગ્ય જોડણી આપણે શોધવાની છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી? તો આ કયો છંદની પંક્તિ છે? એટલે કે આ પંક્તિમાં કયો છંદ બને છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ હરિગીત છંદ. ક્વેશ્ચન નંબર 58 કે ઉત્પ્લવની સંધિ કઈ છે? તો ઉત્પ્લવની સંધિ તમે છોડો તો ઉત્પ્લવની સંધિ છોડતા શું બને છે? સાચો જવાબ શું બને છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે ઉદ પ્લસ પ્લવ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 59 કે ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને છે? એટલે કે જે અલંકારમાં ઉપમાન અને ઉપમેયને અલગ નહીં પરંતુ એક જ બતાવવામાં આવે તો તે કયો અલંકાર બને છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, રૂપક અલંકાર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 જોઈએ કે નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે? તો કર્મધારય સમાસનું આપણે ઉદાહરણ શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઘનશ્યામ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 કે બહાના કાઢવા એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તો બહાના કાઢવા એ માટે યોગ્ય રૂઢિપ્રયોગનો અર્થ થાય છે અખાડા કરવા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતા ભારે કામ પાર પડે? તો તેવી જે થોડું થોડું કરતા ભારે કામ પાર પડે તેના માટે જે અર્થ થતો હોય તેવી એક કહેવત કઈ છે? તો તે કહેવત આવશે કાંકરે કાંકરે પાળ બંધાય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 કે નીચેના 63 ક્વેશ્ચન નંબર 63 કે નીચેના વાક્યમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો. તો જે નિષેધ વાક્ય છે તો તેમાં આવશે ઓપ્શન સી, એટલે કે પહેલા તમે એની સાથે બોલતા નહીં. જે નિષેધ વાક્ય છે એટલે કે નકારાત્મક વાક્ય છે. ક્વેશ્ચન નંબર 64 નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. તો નીચે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી એક શબ્દ ફારસી ભાષાનો છે તો તે આપણે ઓળખાવાનો છે. તો તેમાં જવાબ આવશે કોશિશ. તો કોશિશ શબ્દ જે છે તે ફારસી ભાષાનો શબ્દ છે. ક્વેશ્ચન નંબર 65 કે નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. તો તેમાં જે પહેલો શબ્દ આવે છે તો તેમાં સાચો જવાબ બનશે આપણે કીડી. એટલે કે તમે ક્રમમાં આપણે ગોઠવીએ 4 શબ્દને તો તેની અંદર જે સૌથી પ્રથમ આવે તે પ્રથમ શબ્દ છે કીડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 જોઈએ કે ભારતનો પ્રથમ ગ્રીન હાઈવે કયા રાજ્યમાં બન્યો? તો સૌપ્રથમ ગ્રીન હાઈવે બન્યો તે રાજ્યનું નામ છે ઉત્તર પ્રદેશમાં. એટલે કે સૌપ્રથમ ગ્રીન હાઈવે ઉત્તર પ્રદેશ રાજ્યમાં બન્યો છે. ક્વેશ્ચન નંબર 67 કે ભારતનો પ્રથમ કેશલેસ ટાપુ કયો બન્યો? તો કેશલેસ ટાપુ બન્યો તે ટાપુનું નામ છે કરાંગ. જે કરાંગ ટાપુ આવેલો છે મણિપુરમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 જોઈએ આપણે કે ભારતીય થલ સેનાના વર્તમાન સમયના પ્રમુખ કોણ છે? તો ભારતીય થલ સેનાના વર્તમાન સમયના પ્રમુખનું નામ છે બિપિન રાવત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 કે બાળકના જન્મ સમયે જ રોગની સારવાર કઈ યોજના હેઠળ
અપાય છે? તો કે બાળકનો જન્મ થાય ત્યારે જ તે રોગની સારવાર કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે? તો તેમાં જવાબ બનશે મિત્રો અટલ સ્નેહ યોજના. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70 કે ઇન્ડોનેશિયાના વર્તમાન સમયમાં પ્રમુખ પદે કોણ છે? તો વર્તમાન પદે ઇન્ડોનેશિયાના પ્રમુખ પદે કોણ બિરાજમાન છે? તો તેમાં જવાબ આવશે જોકો વિડોડો. કારણ કે આપણે ઇન્ડોનેશિયાનું અત્યારે એટલા માટે યાદ રાખવું પડે કારણ કે ત્યાં એશિયન ગેમ્સ પણ રમાઈ ગઈ છે અને ઘણી બધી આપણે જે ગેમ્સો રમાય છે ત્યાંથી ઇન્ડોનેશિયા વર્ષમાં ચર્ચામાં છે. તો એટલા માટે આપણે તેના જે પ્રમુખ પદ છે જે પ્રમુખ છે તેને પણ આપણે સાથે સાથે યાદ રાખવા પડે. તો ઇન્ડોનેશિયાના વર્તમાન સમયમાં પ્રમુખ પદે કોણ છે? તો કે જોકો વિડોડો. ત્યારબાદ મિત્રો જે ક્વેશ્ચન નંબર 71 થી 85 જે મેથેમેટિક્સનો સેક્શન છે તે આપણે જે તેનો અલગથી વિડીયો આપણે બનાવવાના છીએ. આપણે એનો ટૂંક જ સમયમાં વિડીયો આવી જશે. આપણે તેનું કામકાજ ચાલુ છે કારણ કે આપણે તેના જેટલા આપણે પેપર મૂકશું તેના એક સાથે તેનું આપણે સોલ્યુશન લઈને આવવાના છીએ. તેટલા માટે મેથેમેટિક્સના વિડીયો આવવામાં આટલો ટાઈમ લાગે છે. તો ત્યારબાદનો સેક્શન આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 86 કે આઈ કેન નોટ ખાલી જગ્યા ટુ યોર રિક્વેસ્ટ. તો જે ખાલી જગ્યાના સ્થાને મિત્રો સાચો જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે ઓપ્શન સી એસિડ. એટલે કે આઈ કેન નોટ એસિડ ટુ યોર રિક્વેસ્ટ. ક્વેશ્ચન નંબર 87 જોઈએ કે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ એમ્બ્રેસ. તો કે એમ્બ્રેસનો આપણે જે નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો મિનિંગ છે તે ફાઇન્ડ કરવાનો છે. તો તેમાં જવાબ આવશે ઇન્ક્લુડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88 કે માય વર્ક ખાલી જગ્યા ઓવર આઈ રસ્ડ આઉટ ટુ પ્લે ક્રિકેટ. એટલે કે મારું કામ પૂરું થઈ ગયું છે. તો પહેલા વાક્યનો એવો જે ગુજરાતી મિનિંગ થાય છે તેમાં ખાલી જગ્યાના સ્થાને મિત્રો આપણે શું આપણે મેકવું પડશે? તો આપણે વાક્યનો અર્થ એ રહેશે. તો તેમાં જવાબ આવશે હેવિંગ બીન. એટલે કે માય વર્ક હેવિંગ બીન ઓવર. એટલે કે મારું કામ અત્યારે પૂરું થયું છે. આઈ રસ્ડ આઉટ ટુ પ્લે ક્રિકેટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 જોઈએ કે હિઝ ઇયર્સ ખાલી જગ્યા ટુ નો અબાઉટ હિઝ રિઝલ્ટ. તો તેને ખાલી જગ્યાના સ્થાને મિત્રો ખાલી જગ્યાના સ્થાને મિત્રો જવાબ બનશે વેર બર્નિંગ. એટલે કે હિઝ ઇયર વેર બર્નિંગ ટુ નો અબાઉટ હિઝ રિઝલ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90 જોઈએ કે વી શેલ પ્લે ક્રિકેટ ખાલી જગ્યા ઇટ રેન્સ. તો તેમાં સાચો જવાબ મિત્રો બનશે વેન. એટલે કે વી શેલ પ્લે ક્રિકેટ વેન ઇટ રેન્સ. એટલે કે જ્યારે વરસાદ આવતો હશે જ્યારે વરસાદ આવશે ત્યારે અમે ક્રિકેટ રમતા હોઈશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 વેન ધ મેનેજર કેમ ધે ખાલી જગ્યા ધ ટાસ્ક. તો તેમાં જવાબ આવશે મિત્રો હેડ ફિનિશ્ડ. એટલે કે વેન ધ મેનેજર કેમ એટલે કે જ્યારે મેનેજર આવ્યા તો કે ધે હેડ ફિનિશ ધ ટાસ્ક. એટલે કે મેનેજર આવ્યા હતા તે પહેલા મેં ટાસ્ક ફિનિશ કામ પૂરું કરી લીધું હતું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 કે આઈ હેડ ખાલી જગ્યા હેડેચ ઇન ધ મોર્નિંગ. તો ખાલી જગ્યાના સ્થાને મિત્રો જવાબ શું આવશે સાચો? તો કે સર્વ. ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 93 કે ફાઇન્ડ નિયરલી ઓપોઝિટ મિનિંગ ઓફ પ્રોસ્પેરિટી. એટલે કે પ્રોસ્પેરિટીનો જે નિયરેસ્ટ જે વિરુદ્ધાર્થી શબ્દ છે ઓપોઝિટ મિનિંગ છે તે આપણે ફાઇન્ડ કરવાનો છે. તો જે પ્રોસ્પેરિટીનો નિયરેસ્ટ ઓપોઝિટ મિનિંગ થશે પોવર્ટી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 કે માય પેરેન્ટ્સ હેવ બીન મેરિડ ખાલી જગ્યા 49 યર્સ. એટલે કે મારા માતા પિતા હેવ બીન મેરિડ એટલે કે મેરેજ છે કેટલા વર્ષ થઈ ગયા મેરેજને થયા તે આપણે જે પૂછવા માંગે છે આ ક્વેશ્ચનમાં. તો તેમાં આપણે સાચો જવાબ આપણે મિત્રો આપણે જે અહીંયા 49 યર્સ એટલે તો તેમાં સાચો જવાબ શું આવશે મિત્રો? તો તેમાં જવાબ આવશે ખાલી જગ્યાના સ્થાને ફોર. એટલે કે જે ફોર જે છે તે આપણે સમયગાળો દર્શાવવા માટે વપરાય છે પણ સિન્સ પણ વપરાય છે. પણ સિન્સની અંદર મિત્રો આપણે અહીંયા ક્લેરિફાઈ નથી કરી શકતા કે ક્યાં 49 યર્સ. તેટલા માટે આપણે સિન્સ ન વાપરી શકીએ. ત્યારે અચોક્કસ જે સમયગાળો હોય તેના માટે હંમેશા આપણે ફોર વાપરીએ છીએ સમય માટે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 વી વેર નોટ અલોન ઇન ધ રૂમ હી સેટ ખાલી જગ્યા મી ધેર વેર અધર્સ ધેર ખાલી જગ્યા અસ. તો બંને જગ્યાએ ખાલી જગ્યા છે. પાછળના બે વાક્યમાં બંને વાક્યમાં એક એક ખાલી જગ્યા છે. તો તેમાં આપણે સૌથી પહેલા સાચો આન્સર શોધી લઈએ અને ત્યારબાદ આપણે તેનો મિનિંગ સમજીએ. તો 95માં ક્વેશ્ચનમાં મિત્રો આપણે સાચો જવાબ આપણો શું બને છે? તો પહેલામાં આવશે બાય અને બીજામાં આવશે બિસાઇડ્સ. એટલે કે વી વેર નોટ અલોન ઇન ધ રૂમ એટલે કે હું રૂમમાં એકલો નથી. હી સેટ બાય મી. તો મિત્રો અહીંયા આપણે જો થોડું આપણને કન્ફ્યુઝ થાય કે આપણે અહીંયા કઈ રીતે આપણે બાય મીકું અને કઈ રીતે આપણે બિસાઇડ મીકું. કે હી સેટ બાય મી ધેર વેર અધર્સ ધેર બાય બિસાઇડ્સ અસ. એવી રીતે આવશે મિત્રો. પહેલામાં આપણે હી સેટ બાય મી એટલે કે મારી બાજુમાં એટલે કે મારી સાથે છે.
એટલે પેલા વાક્યનો મતલબ એ થાય કે મારી સાથે છે, અને ધેર વેર અધર્સ ધેર એટલે કે બીજા જે છે તે મારી બાજુમાં છે, તો તેઓ આપણે મિનિંગ થશે આ વાક્યનો. તો મિત્રો આ ખાસ તમે પ્રિપોઝિશન તમે ખાસ કન્ફ્યુઝ કરી નાખે એવા છે, તેથી આપણે ખાસ આને ધ્યાનમાં લઈ લઈશું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 કે ઇટ્સ ટુ કોલ્ડ ઇન ધેર શેલ આઈ ખાલી જગ્યા ધ હીટિંગ. તો તેમાં સાચો જવાબ બને છે મિત્રો ટર્ન અપ, એટલે કે આપણે કે ઇટ્સ ટુ કોલ્ડ ઇન હિયર શેલ આઈ ટર્ન અપ ધ હીટિંગ, એટલે કે હું હીટિંગ હવે આપણે ટર્ન અપ કરવું પડશે, કારણ કે ઇટ્સ ટુ કોલ્ડ ઇન હિયર એટલે કે અહીંયા બહુ જ કોલ્ડ છે, બહુ જ ઠંડુ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 જોઈએ કે ટેલ મી ખાલી જગ્યા યુ કમિંગ ટુ ધ પાર્ટી, એટલે કે ટેલ મી તમે પાર્ટીમાં આવશો, તમે મને કહો કે તમે પાર્ટીમાં આવશો, તો તેમાં આપણે સાચો જવાબ બનશે આર, એટલે કે ટેલ મી આર યુ કમિંગ ટુ ધ પાર્ટી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98 જોઈએ કે હી વોઝ એક્યુઝડ ખાલી જગ્યા થેફ્ટ, એટલે કે હી વોઝ એક્યુઝડ ખાલી જગ્યા થેફ્ટ, તો ખાલી જગ્યાના સ્થાને મિત્રો સાચો જવાબ બનશે ઓફ, એટલે કે હી વોઝ એક્યુઝડ ઓફ થેફ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 કે ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ બાય ફાર, એટલે કે બાય ફારનો નજીકનો મિનિંગ આપણે શોધવાનો છે, તો તેમાં જવાબ આવશે મોર ધેન, એટલે કે જે બાય ફાર છે તેનો નજીકનો મિનિંગ થશે મોર ધેન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 એટલે કે આજના વિડીયોનો છેલ્લો ક્વેશ્ચન કે આઈ લવ માય કન્ટ્રી એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ્સ રીચ એન્ડ હેરિટેજ મિનિંગ ઓફ હેરિટેજ, એટલે શું કહે છે કે આઈ લવ માય કન્ટ્રી એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ્સ રીચ એન્ડ વેરીડ હેરિટેજ, તો આ હેરિટેજનો મિનિંગ શું થાય, મિનિંગ ઓફ હેરિટેજ. તો હેરિટેજનો મિનિંગ આપણે અહીંયા શોધવાનો છે, તો તેમાં જવાબ આવશે સમથિંગ હેન્ડેડ ડાઉન ફ્રોમ ધ પાસ્ટ, એટલે કે હેરિટેજનો મિનિંગ શું થશે, તો કે સમથિંગ હેન્ડેડ ડાઉન ફ્રોમ ધ પાસ્ટ. તો મિત્રો આ આપણે જે પ્રશ્નો જે છે આપણે તલાટીની જે આપણે એક્ઝામ તલાટી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય તેના સિલેબસ પ્રમાણે તેના લેવલ પ્રમાણે આપણે પ્રશ્નો સોલ્વ કરવાનો આ વિડીયોમાં પ્રયત્ન કર્યો. જો મિત્રો આ પ્રયત્ન તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને અમને સપોર્ટ કરો, શેર કરી દો, અને ત્યારબાદ અમારી ચેનલમાં નવા હોય અને આવા જ વિડીયો તમારે આગળ રેગ્યુલર બેઝિસ પર મેળવવા હોય તો આ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરવું પડશે, જેથી બેલ આઇકન જો તમે ઓન કરેલું હશે તો જ્યારે પણ આપણી ચેનલમાં કોઈ પણ અપડેટ્સ આવશે તો સૌથી પહેલા તમને તમારા મોબાઈલમાં મળી જશે. તો ચલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.